જાપાની એન્જિનિયરિંગ કંપની AIM તેના સ્થાનિક બજારમાં 2 સીટર ક્યુટ કાર લોન્ચ કરી છે। દેશમાં ટૂંક સમયમાં આવવાવાળી આ ઇલેક્ટ્રિક કારનું નામ EVM છે। EVM એક કોમ્પેક્ટ કાર છે જેને 2 દરવાજાવાળી ડિઝાઇનમાં લોન્ચ કરવામાં આવી છે। કારને ખૂબ જ આકર્ષક લુક આપવામાં આવ્યો છે। તેના કોમ્પેક્ટ આકારનો અર્થ એ છે કે તેનો ઉપયોગ ગમે ત્યાં થઈ શકે છે। આ એક નવો વિકલ્પ છે જે તમારા રોજિંદા જીવન માટે યોગ્ય છે। EVM એક સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક 2 સીટર કાર છે જેને શહેર માટે બનાવવામાં આવી છે, જે યુરોપિયન હેવી ક્વોડ્રીસાયકલ અને ચાઇનીઝ મિની કારના મિશ્રણ જેવું લાગે છે। આ વાહનને એસન ડિઝાઇન પ્લેટફોર્મ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે નિસાનના ભૂતપૂર્વ ડિઝાઇન બોસ શિરો નાકામુરા દ્વારા ઓપરેટેડ એક સ્ટુડિયો છે। EVM કારની ગોળ લાઇટનિંગ યુનિટ ફૂલેલી આંખો જેવી દેખાય છે। EVM કારની ખાસ વાત એ છે કે તેમાં રિમૂવ કરી શકાય તેવી ટારગા સ્ટાઇલ છત આપવામાં આવી છે, જેના 2 ટુકડા હોય છે જેને બૂટમાં રાખી શકાય છે। EVM એક સ્માર્ટ 4 કરતા નાની કાર છે, જેની લંબાઈ 2485 mm એટલે કે 97.8 ઇંચ, પહોળાઈ 1295 mm એટલે કે 51 ઇંચ અને ઊંચાઈ 1560 mm એટલે કે 61.4 ઇંચ છે। તે વજનમાં એકદમ હલકું છે। તેનું વજન 646 કિલોગ્રામ છે। નાનો આકાર હોવા છતાં આ કારમાં 2 લોકો સરળતાથી મુસાફરી કરી શકે છે અને કેબિનમાં સામાન રાખવા માટે પૂરતી જગ્યા છે। આ કારમાં આરામદાયક અને ફ્રેન્ડલી ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે। ડેશબોર્ડમાં 7 ઇંચની ઇન્ફોટેનમેન્ટ ટચ સ્ક્રીન છે, જેમાં 2 વચમાં ડિજિટલ મીટર મૂકવામાં આવેલા છે। સેન્ટર કન્સોલ અને સ્ટીયરિંગ વ્હીલ પર કેટલાક ફિઝિકલ કંટ્રોલ છે, જે મહત્વપૂર્ણ કાર્ય માટે પ્રવેશ પૂરો પાડે છે। તેમાં ડાયલ ટાઇપ શિફ્ટર સિલેક્ટર છે, જેની મદદથી તમે પાવર વિન્ડોઝ અને એર કન્ડિશનરને કંટ્રોલ કરી શકો છો। ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં 7 ઇંચનું મોનિટર, ડ્યુઅલ લેન્સ LCD મલ્ટીમીટર, USB પોર્ટ, રિયર વ્યૂ કેમેરા, સ્ટીયરિંગ સ્વિચ, ડાયલ ટાઇપ શિફ્ટર સિલેક્ટર અને પાણી અને ગંદકી પ્રતિરોધક રબર મેટ લગેજ કમ્પાર્ટમેન્ટ છે। EVM એક જ ઇલેક્ટ્રિક મોટર દ્વારા ઓપરેટેડ છે, જે 19 HP એટલે કે 14 કિલોવોટ અને 70 Nm નો ટોર્ક જનરેટ કરે છે। જાપાનમાં અલ્ટ્રા કોમ્પેક્ટ મોબિલિટી વાહનો માટેના નિયમો અનુસાર EVM કારને હાઈવે પર ચલાવી શકાય નહીં। તેની ટોપ સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાક છે। EVM ઇલેક્ટ્રિક કારમાં 10 કિલોવોટ કલાક લિથિયમ આયન ફોસ્ફેટ બેટરી પેક આપવામાં આવ્યું છે। એકવાર સંપૂર્ણ ચાર્જ થઈ ગયા પછી તમે 120 કિલોમીટર સુધી નોન સ્ટોપ રાઇડ કરી શકો છો। આ કારને 200 વોલ્ટ સોકેટથી ફૂલ ચાર્જ થવામાં 5 કલાક લાગે છે। કલર્સ ઓપ્શનની વાત કરીએ તો આ કાર નારંગી, વાદળી અને સફેદ જેવા 3 રંગોમાં અવેલેબલ છે। AIM EVM જાપાનના ઓકિનાવા પ્રિફેક્ચરમાં વેચવામાં આવશે, પરંતુ તેને સમગ્ર દેશમાં લાગુ કરવાની યોજના છે। તો મિત્રો, આ હતી માઇક્રો ઇલેક્ટ્રિક કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।